નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ગુજરાતી, પ્રથમ ભાષા, કૃતિ નંબર 16, જેનું નામ છે તપસ્વી સારસ્વત અને એનું સાહિત્ય સ્વરૂપ છે ચરિત્ર લેખ. મિત્રો, આ જે શીર્ષક છે તપસ્વી સારસ્વત, સારસ્વત એટલે વિદ્વાન, અને વિદ્વાનની આગળ પાછું ગુણવાચક વિશેષણ ઉમેરાયું તપસ્વી. તપસ્વી સારસ્વત એટલું બંધ બેસતું એના માટેનું વિશેષણ છે. કારણ કે ઘણી વખતે શું થાય કે વિદ્વાન શબ્દ હોય, પણ વિદ્વાન હોય પણ અભિમાની હોય. તો દાખલા તરીકે રાવણ, તો રાવણ વિદ્વાન હતો પણ અભિમાની હતો. પણ અહીંયા સારસ્વત કેવા સારસ્વત છે? તપસ્વી સારસ્વત, જેના માટે વિદ્યા વ્યાસંગ એ જ એનું તપ હતું. એવા તપસ્વી સારસ્વતની વાત અહીં ચંદ્રકાંત શેઠ એ નામના લેખકે ખૂબ સરસ રીતે કરી છે. તો મિત્રો, કૃતિ 16 તપસ્વી સારસ્વત ચંદ્રકાંત શેઠ, જેમનો જન્મ 3 ફેબ્રુઆરી 1938ના રોજ થયો હતો. ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે. તેઓ કવિ, નાટ્યકાર, ચરિત્રકાર, વાર્તાકાર, હાસ્યકાર તેમજ લલિત નિબંધોના સર્જક છે. આ ઉપરાંત એમણે વિવેચન, અનુવાદ અને સંપાદન વગેરે ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. એટલે શું કે વિવેચન એટલે ક્રિટિસિઝમ, વિવેચના કરવી, આલોચના કરવી. અનુવાદ એટલે કોઈ પણ ભાષામાંથી અનુવાદ કરવો. અને સંપાદન એટલે એક જ વ્યક્તિ વિશે જુદા જુદા લોકોએ લખ્યા હોય લેખો, એને ક્રમબદ્ધ કરી એની ગુણવત્તા જાળવી અને એને પ્રગટ કરવું, એને સંપાદન કહીશું. પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, શગે એક જળહળીએ, જળ વાદળ ને વીજ, ગગન ધરા પર તડકા નીચે જેવા તેમના અનેક કાવ્ય સંગ્રહો છે. તો બાળકોના કાવ્ય સંગ્રહો કેવા છે? તો જુઓ, એમમાં ચાંદલિયાની ગાડી, હું તો ચાલું મારી જેમ અને ઘોડે ચડીને આવું છું, એ એમનો બાળકાવ્યનો સંગ્રહ છે. નંદ સામવેદી લલિત નિબંધોનો સંગ્રહ તેમજ ધૂળમાની પગલીઓ એમના વિશેની શૈશવના સ્મરણોની રોચક કથા છે. તેમને ગુજરાત સાહિત્ય સભા તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યા છે. હવે આ જે કૃતિ છે તપસ્વી સારસ્વત, જે મૂળમાં ચરિત્ર નિબંધ છે, એટલે કે એમના વિશે ચંદ્રકાંત શેઠે લખેલું છે. તો કોના વિશે? કે કા શાસ્ત્રી વિશે. તો હવે બરાબર સમજીએ આપણે. આ જે લેખ છે એ કેકા શાસ્ત્રી વિશેનો લેખ ચંદ્રકાંત શેઠે લખ્યો છે. એમના વ્યક્તિત્વની વાત તો જુઓ, પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કે કા શાસ્ત્રી વિશે ચંદ્રકાંત શેઠે સઘન વ્યક્તિચિત્ર આલેખ્યું છે. શાસ્ત્રીજીનું જીવન કવન સમગ્ર રીતે અહીં આલેખાયું છે. એમની આંતરબાહ્ય છબી આ વ્યક્તિચિત્રમાં સુપેરે ઝીલાઈ છે. મિત્રો, તમને કહી દઉં કે જ્યારે કેકા શાસ્ત્રી 100 વર્ષના થયા, જેમ રવિશંકર મહારાજ એ શતાયુ કહેવાય, કેકા શાસ્ત્રી 100 વર્ષના થયા ત્યારે જે તે વખતના આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમનું જાહેરમાં સન્માન કર્યું હતું અને એમને 100 વર્ષ શતાયુ વંદના નામનો એક કાર્યક્રમ એમણે આપ્યો હતો અને એમના ચરણ સ્પર્શ કર્યા હતા. એટલે 100 વર્ષ જીવ્યા. તો 100 વર્ષના વિદ્વાન એવા કે કા શાસ્ત્રીનું નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જાહેરમાં સન્માન કર્યું હતું. ને એમને સર્ટિફિકેટની કોઈ જરૂર જ નથી, કારણ કે બહુ જ મોટા વિદ્વાન. તો એવા આ કેકા શાસ્ત્રી એ કેવા
છે, કેવું એમનું વ્યક્તિત્વ છે, એની વાત બહુ સરસ રીતે આમાં કરી છે. જો પહેલા ફકરામાં વર્ણન છે, બેઠી દડીનું હલકું પાતળું હાડ, ઘઉં વર્ણો વાન, ચપળ આંખો અને અણિયાળું નાક, ભાલ પ્રદેશમાં એટલે કે કપાળમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમ વર્ણનું તિલક, કસવાળી વૈષ્ણવી બંડી, ઢીચણથી થોડીક નીચી ધોતી, માથે જરા ત્રાંસી મુકાયેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાળેલો કેસરી ઉપરણાનો ખેસ અને પગમાં રબરની સ્લીપર કે ચંપલ પહેરેલી એક વૃદ્ધ કાયા, હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે ધસતી જતી જોઈને તમે ખુશીથી ધારણા કરી શકો કે કા શાસ્ત્રી હશે. હવે તો શાસ્ત્રીજીનું આવું દર્શન આપણા માટે સ્મરણનો વિષય બનીને રહ્યું છે, એટલે કે અવસાન પામ્યા છે. જો આ પહેલી 4.5 પોણા 5 લીટીની અંદર કેવું એમનું સરસ વર્ણન, તમે એમને જોઈને જ કહી શકો કે આ કેકા શાસ્ત્રી જ હોય. આ આવો સરસ દેખાવ, એમનું શરીર આટલું હડકું પાતળું, ચપળ આંખો હોય, અણિયાળું નાક, માથે કેસરી ટોપી, ટીમકીમ વર્ણનું તિલક, વૈષ્ણવી બંડી, થોડી ધોતી નાનકડી નીચી અને સ્લીપર પહેરેલી હોય, એવી વૃદ્ધ કાયાને ઉતાવળી ચાલે તમે જતાં જુઓ ને તો ખબર પડી જાય કે આ કા શાસ્ત્રી અથવા શાસ્ત્રીજી હશે. પણ હવે એ આપણી વચ્ચે આ દુનિયામાં નથી. આપણા આરૂઢ વિદ્વાન, આરૂઢ એટલે પહેલેથી જ થપાઈ ગયેલા, આરૂઢ એટલે બેઠેલા. આમ તો સત્તારૂઢ શબ્દમાં સત્તામાં બેઠેલા, પણ અહીં આરૂઢ એટલે પહેલેથી બેઠેલા છે તેવા આપણા આરૂઢ વિદ્વાન કેશવરામ શાસ્ત્રીને સાહિત્ય જગત કે શાસ્ત્રીજીના ટૂંકા નામથી ઓળખે છે. પિતા કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકી બહેન પૂરેપૂરા વૈષ્ણવ ધર્મી. શાસ્ત્રીજીનું જન્મસ્થળ અને વતન માંગરોળ, જિલ્લો જૂનાગઢ. જન્મ 28મી જુલાઈ 1905. 1905માં એ જન્મ્યા. બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં. પિતાજી મોટા વિદ્વાન, માતા ધાર્મિક વૃત્તિના ગૃહિણી. વેદશાસ્ત્રોનું અધ્યાપન વારસામાં મળેલું, ઘરમાં જ એવું વાતાવરણ. શાસ્ત્રીજીને ગળથુથીમાં જ એટલે કે જન્મથી જ સમજો ને શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળમાં લીધું. શ્રી માંગરોળ વૈષ્ણવ સુબોધિની પાઠશાળામાં 11મા વર્ષથી તેમણે સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્યો, ભાગવત વગેરે પુરાણો અને 16 ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો હતો. વિચાર કરો કે 11મા વર્ષે, એટલે આજે કોઈ છોકરું 5મા ધોરણમાં ભણતું હોય એવું છોકરું, એ વખતથી એમણે અભ્યાસ, કેવો અભ્યાસ પણ, સંસ્કૃતનું વ્યાકરણ, સંસ્કૃતના 7 મહાકાવ્યો એટલે 7 ને 1 8 પુસ્તકો, ભાગવત એટલે 9, 18 પુરાણો એટલે 9 તરી 27 અને 27 ને 16 એટલે કે 9 27 ને 16 એટલે 7 ને 6, 6 ને 6 12 ને 1 13 અને વધી 1 એટલે 2 ને 1 3, 3 ને નીચે 1 એટલે 4. વિચાર કરો કે 43 જેટલા પુસ્તકો 11મા ધોરણથી જ એમણે ભણવાના શરૂ કર્યા. હવે આપણે ત્યાં તો 7-8 પુસ્તકો આવે તો એ વિદ્યાર્થી હબકાઈ જાય, હેબતાઈ જાય. ત્યારે આ 43 પુસ્તકો, એ વખતે એમણે 43 પુસ્તકોનો અભ્યાસ શરૂ કર્યો. 43 વાંચવાના પાછા 11મા વર્ષે. અને યુવાવસ્થામાં પ્રવેશતા જ
એટલે કે 11મા વર્ષથી એમણે શરૂ કર્યું અને યુવાવસ્થામાં પ્રવેશતા એટલે કે 18મા વર્ષે 7 વર્ષની અંદર, સમજો ને કે 11 ને 6 17 ને 18 7 વર્ષ બાદ યુવાવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદૃઢ થઈ ચૂક્યા હતા અને એમણે 36થી 39ના ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. એટલે 1936માં, હવે 1905માં એમનો જન્મ હોય અને 1936માં એટલે કે 31મા વર્ષે તેમણે કેટલી બધી પરીક્ષાઓ પાસ કરી હતી. હવે જુઓ, આ શાસ્ત્રીજી જે છે ને એમનો અભ્યાસ કયા ધોરણ સુધીનો ખબર છે? માત્ર ને માત્ર 11મું ધોરણ, મેટ્રિક્યુલેશન. મેટ્રિકની પરીક્ષા એ વખતે 11મી ગણાતી. ઓલ્ડ એસએસસી 11મું ધોરણ હતું, અત્યારે હાલ એસએસસી ન્યૂ એસએસસી છે. તો શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા, પરંતુ સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી સ્વીકારી. મુંબઈવાસ દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો પરથી મુદ્રણકામ, નકલ, પ્રેસ કોપી તૈયાર કરવાની અને પ્રૂફ વાંચનની તાલીમ લઈ ચૂક્યા હતા. હવે વિચારો કે મુંબઈની અંદર એમણે હસ્તપ્રતો એટલે હાથથી લખવામાં આવેલા કાગળ, બહુ જ જૂના જમાનામાં જેમ તામ્રપત્રો હોય, ભુર્જપત્રો હોય, શિલાલેખ હોય, એમ હાથમાં કાપડ ઉપર કે કોઈક એવા મજબૂત સરસ ઉત્તમ કાગળ ઉપર જ્યારે લખવામાં આવે ને એને હસ્તપ્રત કહેવામાં આવે. આજે ગુજરાતની અંદર અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સામે લાલભાઈ દલપતભાઈ વિદ્યાભવન LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી એટલે કે પુરાતત્વ અને હસ્તપ્રતોનું એક મોટું પ્રદર્શન આજે પણ છે. તે ત્યાં એ સતત ત્યાં શીખ્યા. અને એટલું જ નહીં, પ્રૂફ વાંચન એટલે કે કોઈ પણ છાપું હોય, કોઈ પણ પત્ર હોય, કોઈ પણ કાગળ હોય, એમાં જે ભૂલો હોય ને એને ભૂલોને સુધારવીને પ્રૂફ વાંચન કહેવાય. તેની તાલીમ લઈ ચૂક્યા હતા. વતનમાં પણ એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાની અને ટ્રેડલ મશીન ચલાવવાની તાલીમ લઈ લીધેલી, જે તેમને પાછળથી અમદાવાદમાં કામ લાગી. હવે જુઓ, 1925થી 1935 સુધીના એક દાયકાના શિક્ષક તરીકેના કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલતું જ હતું. હવે શાસ્ત્રીજી કેવી રીતે પ્રકાશમાં આવ્યા, લોકોએ એમની કેવી રીતે વિદવત્તાની નોંધ લીધી? તો જુઓ, એ વખતે શું બનેલું કે મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ એવું લખ્યું કે ભાઈ નરસિંહ મહેતા, આપણા વૈષ્ણવજનના રચેતા નરસિંહ મહેતા 16મી સદીમાં થયા છે, એવું ક મા મુનશીએ લખ્યું. ત્યારે શાસ્ત્રીજીએ એમ કહ્યું લખીને કે જુઓ, તમે માનો છો મુનશી સાહેબ કે નરસિંહ મહેતા 16મી સદીમાં થયા છે? ત્યારે શાસ્ત્રીજીએ એમના એ વિચારનું, એ મતનું ખંડન કરતા લેખો લખ્યા કે ના, નરસિંહ મહેતા 16મી સદીમાં થયા નથી. અને ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યું અને એનાથી બીજા બધા વિદ્વાનોએ જોયું કે ભાઈ મુનશીએ લખ્યું, મુનશીના મતનું ખંડન કરનાર આ વળી કોણ? અને એટલે ગુજરાતી વિદ્વાનોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું અને એમ લાગ્યું કે જે મુનશીને પડકાર આપી શકે એ કેટલો મોટો વિદ્વાન હોય. અને એટલે જ આ વાંચ્યા પછી ચુનીલાલ વર્ધમાન શાહે શાસ્ત્રીજીની કલમની શક્તિને ઓળખીને એમને એમ કહ્યું કે શાસ્ત્રીજી, તમે જો હું જે છાપું બહાર પાડું છું ને પ્રજાબંધુ, તો તમે એ પ્રજાબંધુ નામના સાપ્તાહિકના તંત્રી મંડળમાં કામ કરવા માટે આવો. અને શાસ્ત્રીજીએ કામ કરવા માટે ગયા અને કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું બધું ઘડાવવાનું મળ્યું. અને એમણે એ વખતે પ્રજાબંધુ નામના સાપ્તાહિકની અંદર 2 કોલમો લખી. એક જગતનું રાજકારણ, જે એક પત્તા ઉપર લખતા એ શીર્ષક હેઠળ, અને સોદાગરની કિતાબ, એમ 2 કોલમો તેમણે પ્રજાબંધુમાં લખી. હવે શું બન્યું? જુઓ, વિદ્વાન લોકોને ખબર પડી કે આ તો વિદ્વાન છે. એટલે શું બન્યું? આ દરમિયાન
ગુજરાત વિધાનસભાના, પણ અહીં શબ્દ ખોટો લખાયો છે, વિધાનસભા નહીં, વિદ્યાસભા. અહીં આવશે શબ્દ ગુજરાત વિદ્યાસભા, કારણ કે ગુજરાત વિધાનસભા નહીં, એ આપણી વિધાનસભા છે, એ નથી આને લાગુ પડતું. પણ ગુજરાત વિદ્યાસભાના બુદ્ધિપ્રકાશ નામના સામયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાઈ એ સંસ્થાના મંત્રી જે તે વખતના હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિદ્યાસભામાં જોડાવા માટે નિમંત્રણ આપ્યું કે તમે અમારે ત્યાં આવી જાઓ. એટલે શાસ્ત્રીજી 11મી એપ્રિલ 1936થી 31મા વર્ષે, જુઓ એટલી નાની ઉંમરથી, તેમણે ગુજરાત વિદ્યાસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી અને ખૂબ પરિશ્રમ કરીને ત્યાંની હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી. આ સમયગાળામાં એ વખતના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સન્માન્ય વિદ્વાનની પ્રતિષ્ઠા રળાવી આપનારા કવિચરિત ભાગ 1-2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો તેમણે આપ્યા. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ નરસિંહ, મીરા, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ, બોજો, ધીરો, આવા બધા જે કવિઓ છે એમના જીવન વિશે, એમના વિશેનું વિવેચનાત્મક અધ્યયન એમણે કર્યું અને એમણે 2 પુસ્તકો લખ્યા, એક કવિચરિત ભાગ 1 અને 2 અને બીજું આપણા કવિઓ. આ 2 ગ્રંથો એમણે આપ્યા એટલે એ વિદ્વત્તાની કોટીમાં આવી ગયા. હવે જો એક ટૂંકો પ્રશ્ન બહુ જ મહત્ત્વનો પૂછાય છે કે સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું. હવે પત્તું ફેરવીએ. હેમચંદ્ર આચાર્યના અપભ્રંશ વ્યાકરણનો, હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દાનુશાસન, આ આપણા જે બહુ જ મોટા વિદ્વાન થઈ ગયા પાટણના હેમચંદ્રાચાર્ય, એનો અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તેમણે તૈયાર કરેલો. શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ એટલે કે શબ્દકોશ, જોડણી કોશ વગેરે, ઇતિહાસ, સંસ્કૃતિ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં કાર્ય કર્યું છે. સાહિત્ય ક્ષેત્રે પણ સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન ઉપરાંત સર્જન ક્ષેત્રે કવિતા, નાટક, ચરિત્ર, પ્રવાસ વગેરેમાં પણ કેટલુંક નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભાની ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. એના વિકાસમાં ગુજરાત વિદ્યાસભા મહત્ત્વનું નિમિત્ત બની રહેલી. તો વિચારો કે શાસ્ત્રીજી કેટલા બધા સાહિત્ય સ્વરૂપોમાં કામ કર્યું. તો મિત્રો, અહીં આપણે તપસ્વી સારસ્વત ભાગ 1 એટલે સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે તપસ્વી સારસ્વત ભાગ 2 એને આપણે ચલાવીશું. તો અહીં આપણે આપણી જે વાત છે એ વાતને અહીં આપણે પૂરી કરીએ છીએ. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર.